મિત્રો એક ઇન્ટરેસ્ટિંગ વાત કહું, અત્યારે કોઈ એવું ના કહી શકે કે સીજેપીના પ્રોટેસ્ટને વિદેશી ફંડિંગ મળેલ છે, પણ એની શક્યતા છે. કારણ કે બે વ્યક્તિ તમે જુઓ, એક છે સીજેપીના જે સ્પોક પર્સન છે સૌરવ દાસ અને બીજા સોનમ વાંગચુક. તો સૌરવ દાસ એ પેલા શું કરતા, એક ઇન્ડિપેન્ડન્ટ જર્નાલિસ્ટ હતા અને જે એન્વાયરમેન્ટલ ઇસ્યુ છે દિલ્હીમાં એના રિલેટેડ પત્રકારિતા કરતા, એના રિપોર્ટ આપતા. અને બીજી બાજુ છે સોનમ વાંગચુક, જે લદ્દાખના ઇસ્યુ છે એના રિલેટેડ પ્રોટેસ્ટ કરતા, અવાજ ઉઠાવતા અને એક એનજીઓ ચલાવતા. એ એનજીઓ તો અત્યારે પ્રતિબંધિત છે, કારણ કે વિદેશી ફંડિંગ મોસ્ટ ઓફ એનજીઓ, પત્રકાર અને એક્ટિવિસ્ટ એ લોકોને ટાર્ગેટ કરે છે, કારણ કે એના દ્વારા જે ભારતના ડેવલપમેન્ટ પ્રોજેક્ટ છે એને કઈ રીતે ધીમા પાડી શકાય એ તમને સમજાવો. તો આ વાત સાથે મોસ્ટ ઓફ લોકો એગ્રી થશે કે ભાઈ કોઈ ડેવલપમેન્ટ પ્રોજેક્ટ કરવો હોય, તમારે રસ્તા બનાવવા હોય, કોઈ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરવું હોય, તો ત્યાં જો આજુબાજુ જંગલ હોય તો એને કાપવા જ પડે, ત્યાં સિવાય ડેવલપમેન્ટ ના થાય. એટલે લિમિટેડ પોલ્યુશન કરવું જ પડે. એટલે ભારતમાં જયારે કોલસાના પ્લાન્ટ, થર્મલ પાવર પ્લાન્ટ, સ્ટીલના પ્લાન્ટ આ બધા ડેવલપમેન્ટ થતા હોય ને, એટલે જે એન્વાયરમેન્ટલ એક્ટિવિસ્ટ છે એ જાગૃત થઈ જાય, કારણ કે એ લોકોનું એનજીઓ ફોરેન ફંડિંગ થી ચાલતું હોય છે. અને ભારતમાં એનજીઓ ની સંખ્યા તમે જુઓ 37 લાખ કરતા પણ વધુ છે, જ્યારે પ્રાઇમરી સ્કૂલની સંખ્યા આખા ભારતમાં 14 લાખ કરતા થોડીક વધુ છે. એટલે જો એટલા બધા એનજીઓ ભારતમાં કાર્યરત છે, તો ભારતની હાલત તમે જુઓ, શિક્ષણની હાલત, ગરીબીની હાલત. તો આમાં જે પૈસા આવે છે એનજીઓમાં એ જાય છે ક્યાં? અને એવું પણ નથી કે એનજીઓમાં વિદેશી ફંડિંગના દુરુપયોગને અટકાવવા માટે ભારત સરકાર કોઈ પગલા નથી લેતી. FCRA બિલ આપણે લાવેલા છે 2026માં, એને અમેન્ડમેન્ટ પણ કરવાના છે, જેના લીધે પારદર્શિતા વધે કે ભાઈ બહારથી જે ફંડિંગ આવે છે એનો સોર્સ શું. અને ફંડિંગ આપવા વાળા પણ એટલા સ્માર્ટ છે કે ભાઈ આ સિસ્ટમને તમારે બાયપાસ કરવી હોય, ગવર્મેન્ટને ટ્રાન્ઝેક્શન ન બતાવવું હોય, તો એ કયો રસ્તો અલ્ટરનેટિવ શોધે છે. એનો એક આઈબીએ રિપોર્ટ આપ્યો હતો સરકારને કે આવા લોકો દ્વારા એક આખું બેન્કિંગ નેટવર્ક ઉભું કરવામાં આવેલું હતું, અને અમેરિકી બેંકના જે ડેબિટ કાર્ડ છે એને ભારત મોકલવામાં આવ્યા, અને ભારતમાં એ ડેબિટ કાર્ડથી એટીએમ દ્વારા કેશ વિથડ્રોલ કરવામાં આવ્યો. એટલે બેંકને એવું થાય કે આ એક ઇન્ટરનેશનલ ટ્રાન્ઝેક્શન છે. પણ આ રોકડ રકમ જે આવી રીતે પ્રોટેસ્ટ કરવામાં આવે, એક્ટિવિસ્ટને આપવામાં આવતી, જેના લીધે આજે ડેવલપમેન્ટના પ્રોજેક્ટ છે એ ભારતમાં ધીમા પડે. કારણ કે કોઈ દેશ એવું નથી ઈચ્છતું કે બાજુનો દેશ આપણા કરતા વધુ તાકાતવર થાય. અને આવી રીતે 6 મહિનાની અંદર 92 કરોડ રૂપિયાની રકમ આ એટીએમ દ્વારા વિથડ્રો કરવામાં આવી અને આ કામ માટે વાપરવામાં. એટલે 2026માં આ બધા નિયમને અમેન્ડમેન્ટ કરવાના છે, એવું બિલ પાસ થવાનું છે કે ધર્મ પરિવર્તન માટે ફોરેન ફંડિંગ તમે ના વાપરી શકો. વિદેશી ફંડિંગ જે આવે છે એની પારદર્શિતા અને એનો સોર્સ તમારે બતાવવો જરૂરી છે. એનાથી યુએસ વાળાને પણ પ્રોબ્લેમ છે. ત્યાંના લોકો એવું કહે છે કે ભાઈ માર્કો રૂબિયો જયારે ભારત જાય તો આના વિશે થોડી ડિસ્કશન કરે. અને પેલા એવું હતું કે એનજીઓ નું જે લાયસન્સ છે, FCRA લાયસન્સ, એ રદ થઈ જાય તો પણ એ પ્રોપર્ટી એ લોકોની જ રહેતી. પણ હવે એવું નહીં થાય. જો લાયસન્સ રદ થઈ જશે તો એની જે સંપત્તિ છે એ બધી ગવર્મેન્ટના અંડર આવી જશે. તો ભારતમાં ચાલતા 37 લાખ એનજીઓ વિશે તમારે શું કેવું છે મને કમેન્ટમાં અવશ્ય જણાવો. વિડીયો લાઈક કરો, ચેનલ સબસ્ક્રાઇબ કરો, શેર કરો. જય હિન્દ, જય ભારત.